હું કેમ એમ જ ટાઈમ પાસ કરસ? ક્રોસ મને 4-5 દિવસ પાકી કરવાની એટલે કરું. મુદ્દા બોલ ખાલી, તારો અવાજ નથી કરું. અવાજ નથી કરતો, હું ખાલી એમ પૂછું છું. જવાબ શું દેવાનો છે ને એ જ કહું છું, આમાંથી વાંચું છું. ફટાફટ મને જવાબ ખાલી બોલ, તને રિટર્ન કરવાનો. પેલો મુદ્દો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. જામનગરની સુનિતા દામા પૈસા નહીં આપો તો બળાત્કારનો કેસ કરે છે. ભરત રાઠોડ, હેમંત ચાવડા, અંકિત વાઘેલા, મનસુખભાઈ રાઠોડ પાસે પૈસા નહીં આપો તો બળાત્કારની ફરિયાદ કરે છે. મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડ સાથે. એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ ચર્ચા વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. જય ભીમ મિત્રો. જો કે હું સામાજિક કાર્યકર અને લોકસાહિત્યકાર મનસુખભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે સુમિતા દામા જામનગરની છે અને એ આપણા દલિત સમાજના આગેવાનો, કાર્યકરો, ભુવા હોય એમને જે પકડે છે અને એમની સાથે જ આવા ખોટા વ્યવહારો કરી અને બળાત્કારની ફરિયાદો કરે. પહેલી અરજી આપે, પછી જો પૈસાની છટછૂટ ન થાય તો બળાત્કારની ફરિયાદ આપે. પરંતુ મારી માથે જે બળાત્કારની ફરિયાદ આપવામાં આવેલ છે કોટલા સાંગાણી તાલુકામાં, હવે આ બાઈએ ભરત રાઠોડ ઉપર પણ બળાત્કારની ફરિયાદ કરી છે અને એ બળાત્કારની ડરના હિસાબે ભરતભાઈ રાઠોડે મૈત્રી કરાર કરી દીધા. મૈત્રી કરાર કરી દીધા ને એટલે એ લખાણ કર્યા પછી એની માથે એને ખોરાકીનો કેસ કર્યો. એ કેસ અત્યારે ચાલુ છે. એની અંદર હેમંત ચાવડા કે એડવોકેટ રોકાણા હતા. એ એડવોકેટ સાથે એની યારે વાતચીતનો વ્યવહાર રાખ્યો. ત્યાર પછી એની માથે પણ છેડતીની બળાત્કારની ફરિયાદ લખાવી અને હવે મારી માથે લખાવી કે મારી માથે બળાત્કાર. અને પછી ફરિયાદ એક જ કોપી જે મારી માથે બળાત્કારની ફરિયાદ કે ભાઈ આવું છે, કાર્યકરો કોઈ દી આવું કામ કરે નહીં. કેમ કે આજે મારા દીકરાના ઘરે દીકરા છે અને અમે એક કાર્યકરો હોય, અમે એક સાહિત્યકારો હોય, અમે આવી મેટરમાં પડી જ નહીં. પણ બાબત એવી છે કે આની પોલીસે તપાસ કરવી જોઈએ. એટલે રાજકોટ જિલ્લાના હિમકર સાહેબને પણ અમારા આગેવાનો પણ મળ્યા હતા. તેમ છતાંય પોલીસને કોઈ પણ મારી પ્રત્યે એવું એને છે પ્રોબ્લેમ, એટલે કિનાખોરી રાખી અને પોલીસે મને ડાંભવા માટે થઈને આ ફરિયાદ લીધી છે. પણ અશોક કુમાર યાદવ સાહેબ રેન્જના વાળા છે, જેમને એક કાર્યકરો મરી જશે, કાર્યકરો આવી રીતે દબાઈ જશે તો આ દેશની અંદર માઇકાંગલાના રાજ થઈ જાય. કેમ કે અમે વિરોધ કરતા હોય, અવાજ ઉઠાવતા હોય, ભ્રષ્ટાચારો માટે અવાજ કરતા હોય તો એ પોલીસને પણ એમાં તમારા માટે સારું છે. કેમ કે અમે તમારા સુધી પહોંચાડી શકીએ, આ બધું અમે વિરોધ પ્રદર્શન કરી શકીએ, જેથી કરીને આ દેશની અંદર લોકશાહી જીવંત રહે. લોકશાહીનો જાળવણી કરવી તો એક વિરોધા છે એને તમે ડાંભી દેશો તો આ દેશમાં બધા માહિક. કેમ કે કોડિયુમાં દાણિયા મરી જાય પછી કોડિયુની કોઈ કિંમત ન હોય. એમ બાકર બચ્ચા ગમે એટલા હોય તો એ બકરા જ કહેવાય. અમે આગેવાનો છીએ, તમારા વિસ્તારના છીએ, તમારી હુકમત હેઠળના છીએ. તેમજ આની અંદર સઘન તપાસ કરીને મને ન્યાય અપાવવો જોઈએ. આ છોકરીએ કેટલી ઉપર કેસ કર્યા, જેની કાલાવડ પોલીસ સ્ટેશનની અંદર જેની અરજીઓ આપી છે, કેટલામાંથી આને કેસ કર્યા છે, જેની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. કેમ કે આમાં કાર્યકરો મરી જાય, કોઈ કલાકારો મરી જાય. કેમ કે આ એક ચીટિંગનું કામ કરે છે. જો કે મારી માથે જે ફરિયાદ થઈ છે એનો એક વિડીયો કે એક ઓડિયો કે એક મેસેજ રજૂ કરે પોલીસ સ્ટેશનમાં, વાત કરી હોય એ પણ. એટલે હર્ષ સંઘવી સાહેબને તેમજ કલેક્ટર સાહેબને તેમજ નામાંકિત આગેવાનો તેમજ ભાજપ સરકારને પણ મારી વિનંતી છે. તેમજ અમારા વિસ્તારના સાંસદ શ્રી રૂપાલા સાહેબ, એમને પણ મારી વિનંતી છે કે અમે તમારા વિસ્તારના છીએ, અમે કાર્યકરો છીએ. અમે કાર્યકરો જો મરી જાઓ તો તમારી કોઈ વેલ્યુ નહીં રહે. કેમ કે તમારા રાજની અંદર આવી ખોટી ફરિયાદો થાય તો એ ભાજપના કલમ છે. અમારા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, જો કે એ ક્યાંય બોલતા નથી, કોઈ જગ્યાએ આવતા નથી, કોઈ પણ ઠેકાણે કાંઈ થતું નથી, પરંતુ મારી ફરજ બને છે. તેમજ ગોંડલના અમારે ધારાસભ્ય, અમારે જે કંઈ અમારો નાતો હડમતાળાનો જે જયરાજસિંહ જાડેજા બાપુ, જોકે એ મને ઓળખે છે, પરંતુ આ વિડીયોના માધ્યમ થકી આ બાઈની કેવી અભદ્ર ટિપ્પણી છે, આ બાઈની કેવી ભાષા છે, એ ઓલા હેમંત ચાવડા વકીલ સાથે જે બીભસ્મ બોલે છે. જોકે એવા રેકોર્ડિંગ હું કોઈ મારી યુટ્યુબ ચેનલમાં મૂકતો નથી, પણ આજે મારા બચાવ માટે આ સમાજની અંદર, આ જગતની અંદર જેની અંદર એક ન્યાય મેળવવા માટે થઈ અને આ બાઈનું કેવું વલણ છે ને એની ભાષા જોઈને, જો કે કોઈ અરીસો હોય એની સામે તમે કેવા છો ને, એ અરીસામાં તમારો ચહેરો દેખાય. તમારા મન કેવું છે ને એ તમારા પારખ કરવું હોય તો વિચારો થકી થાય. એમ માણસના વિચારથી ઓળખી લેવાય આ છે કે નહીં. કોયલ બોલતી હોય, કોયલ ને કાગ તો એની ભાષા થકી વર્તાય. હંસલો ને બગલો એને જો ઓળખવા હોય તો એ આહાર થકી ઓળખાય. એમ કાર્યકરની ભાષા થકી તમારે ઓળખી જવા જોઈએ. અને જે કુદરતી સિદ્ધાંતને ન્યાય મળે એના માટે થઈને તમે સત્તા ઉપર બેઠા છો, હોદ્દા ઉપર બેઠા છો. કોઈના કહેવાથી કેતીથી કે તો અમારા વિરોધી ઘણા હોય, તમને ફોન પણ કરે કે આમ હતું તેમ હતું, પણ તમે એને ઊંડાણપૂર્વક તપાસ કરો. કે તો અંગત વિરોધી તો કેટલાય ના હોય, મારા પણ હોય.
કેમ કે રામ ભગવાનના વિરોધી હતા, કૃષ્ણ ભગવાનમાં વિરોધ હતો, બધા દેવી દેવતા પીર પેગંબર થયા, બધામાં વિરોધી હતા. જે કાર્યકર અવાજ ઉઠાવે એનો વિરોધ થતો જ હોય. પણ તમે જે સત્તા ઉપર બેઠા છો, એક ન્યાયપાલિકાની અંદર બેઠા છો, એક જિલ્લાના વડા થઈને બેઠા છો, એટલે મારે એક રૂપાલા સાહેબ, હર્ષ સંઘવી સાહેબ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આ બધાને મારી વિનંતી છે કે હું કોઈ જગ્યાએ તમને નડું નહીં એવો વ્યક્તિ છું. મેં બધી સમાજના કામ કર્યા છે. મારી યુટ્યુબ ચેનલ મનસુખ રાઠોડ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધી એક જ ચેનલથી હાલે છે. તમે મારા વિચારો, મારી વાણી, એક હું કાર્યકર છું, હું ગાયક કલાકાર છું, આરટીઆઈ એક્ટિવિસ્ટ છું, હું ભ્રષ્ટાચાર માટે થઈને અને આવા કામ મેં અવાજ ઉઠાવેલો છે. અને એની સામે આવા કેસ થાય અને મને ડાંપી દેવામાં આવશે, મને તમે જેલમાં નખાવી દેવો ને, એથી જો કદાચ તમે રાજી થતા હો તો મને કઈ વાંધો નથી કે તમારો રાજીપો એ ખાલી હું દુઃખમાં આવ્યો જો મને ડાંભી દેવો એમાં તમારો રાજીપો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. અને જયેશભાઈ રાદડિયા પણ એક ધારાસભ્ય, એમને પણ હું કહું છું કે આ પટેલ સમાજના ધારાસભ્ય હતા અને મેં પટેલોના ઘણા કામ કર્યા છે. તમારામાં જો સિદ્ધાંત, કુદરતી સિદ્ધાંત, ખેતીથી કહેતો તો નહીં, નકર તમે મારા 5 વિરોધી તમને ફોન કરે કે હા એ બરોબર નથી, એ તો આમ છે તેમ છે. કેમ કે વિરોધ છે ને બાપુ, એ હોય, કાર્યકરોના વિરોધ જ હોય. કાર્યકરોને મોત આવે, કાર્યકરો બોલતા એને થાય, રાધે ન્યા દાજે, બોલે ન્યા હારું નરું થાય, આવું બધું કાર્યકરો માથે થતું જ હોય. પણ જે તમને સત્તા મળી છે, સમાનતા અધિકાર મળ્યો છે, બધી સમાજને ન્યાય દેવાનો અધિકાર મળ્યો છે, એ તમામ ભારતના આગેવાનો, તમામ ભારતના તમને કહું ભીમ બંધુસેનોને મારી એક વિનંતી છે કે આ કેસની અંદર મને ખોટો ફસાવવામાં આવ્યો છે. મારી માથે હવે એના પાછળ જે હેમંત ચાવડા સાથે જે આ છોકરી વાત કરે છે, જે બાઈ સુમિતા, એનું કેવું જીવન છે અને એની ફરિયાદ પોલીસ લીધી છે. તમે એના ખાલી વાણી સ્વતંત્ર જોઈને પછી તમે કહેજો કે આ પોલીસે કેટલો મારી માથે કિનાખોરી રાખી છે અને કેવી રીતે લીધી છે. એટલે હિમકર સાહેબને તેમજ ગોંડલના ડીવાયએસપી કેજી ઝાલા સાહેબને બધાને મારી હાથ જોડી વિનંતી છે કે તમે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી અને મને ન્યાય અપાવો. બાકી મારી માથે તમે કિનાખોરી રાખશો તો તમને સત્તા માથે બેઠા છો એનું પણ કલંક ગણાય. કેમ કે કોઈ દી આંખમાં ઝેર ન હોય, રાજા બોલે પણ એના પેટમાં, આંખમાં, મગજમાં ઝેર ન હોય, એમાં મારો વાંક હોય તમે ઠપકો દેવો તો સાંભળી લેવું. કેમ કે અમારી ભૂલ હોય તમે સ્વીકારતા અમને આવડે છે, પરંતુ અમારી માથે જે ખોટી રીતે આ કેસ કરવામાં આવ્યો છે એની અંદર ઊંડાણપૂર્વક અને જેટલા સત્તા ઉપર બેઠા છો, જેમને તમને કુદરતના દેનથી તમને સત્તા મળેલી છે, એ સત્તાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી ન્યાય મેળવવો એ માણસનો અધિકાર હોય, બંધારણ થકી પણ અધિકાર છે. તો આ વિડીયો પાછળના સાંભળીને પછી તમે નક્કી કરજો મનસુખ સાચો છે ખોટો. જય ભીમ, નમો બુધાય. બને ત્યાં સુધી માતાઓ, બહેનો, પરિવાર સાથે બેન સાંભળવું નહીં. કેમ કે આની અંદર આ બાઈ એકદમ હેમંત ચાવડા સાથે અભદ્ર અને હલકી વાતો કરે છે. મારી એક યુટ્યુબ ચેનલની અંદર મેં ખરાબ મૂક્યું નથી, પરંતુ આજે મૂકવાનો વારો એના માટે આવ્યો છે. આ ખબર પડે કે આ બાઈ કેવી છે, ના પોલીસે કેવી બાઈની ફરિયાદ લીધી છે. સજ્જન માણસની ફરિયાદો નથી લેવાતી, આવી જે બેભસ્મ ગાળો બોલનારની કોટડામાં ફરિયાદ લેવાય છે. અને આ રાજકોટ જે હિમકર સાહેબ છે એ દલિતોના કાર્યકરોને એક એક કરીને વીણી ડાંભાની જે કોશિશ કરે છે એના માટે અમે દુઃખી છીએ. એટલે હિમકર સાહેબને પણ મારી વિનંતી છે કે તમે મને ત્યાં બોલાવ્યો તો હું આપની પાસે મારી વણવીતી અણવીતી બધી વાત કરત હું. કેમ કે આવું મારી માથે કોઈ બનાવ, હું કાયક કલાકાર છું, અમે જાહેર જનતામાં જતા હોઈએ, અમે કોઈની યારે ખાનગી વાત ન કરીને ખાનગી વાત કરી હોય તો ફરિયાદી કયો રેકોર્ડિંગ આપે, એ ફરિયાદીને કયો એક મેસેજ કરેલો હોય તે આપે. તમે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરો ને, પણ પરંતુ એને બરકી અને એના હાથે મારું કાછળ કાઢવું છે એ તમારી જે રણનીતિ છે એ ખોટી છે. એટલે જેને કુદરતી સિદ્ધાંત, બુદ્ધિ, મગજ દીધી હોય તો તમે આ વિડીયોનો સાંભળી અને આ બાઈનો તટસ્થ તપાસ કરાવો. કોટડા સાંગાણી પોલીસમાં જે ફરિયાદ લેવાની છે એને 1 મહિનો અગાઉ આ ફરિયાદ દેવાની હતી. 3 વાર તો સ્ટેશન ડાયરીમાં નોંધ પડી છે ફરિયાદ મારે નથી કરવી, પણ પરંતુ પોલીસે બોલાવી નાની ફરિયાદ લીધી છે. પોલીસ કોઈ દી ફરિયાદીને બોલાવે અને આ વાત મારી વાહિયાત લાગતી હોય તો આ ફરિયાદીના કોલ ડિટેલ આપણે રેન્જ આઈજી સાહેબ કઢાવે કે આ ફરિયાદીમાં પોલીસે કેટલા ફોન કરેલા છે અને ભાડાના પૈસા દેવાનું પણ કીધેલું છે. જય ભીમ, નમો બુધાય. મિત્રો બને એટલો, અને કદાચ હું મરી જાઉં તો આમાં જેટલા કોલ ડિટેલ ના નીકળે અને કદાચ મૃત્યુ, કેમ કે આમાં મૃત્યુ ભેટવાનો વારો એવો થાય જે અમિત ખૂટ જેવું કે તમને ન્યાય ન મળે, બધા એક બાજુ એક તરફી બોલે, તમે એ સિદ્ધાંતને ધ્યાનમાં ન રાખો ત્યારે માણસ મૃત્યુને ભેટે છે. એટલે બને ત્યાં સુધી આ વિડીયોના માધ્યમ થકી મને ન્યાય અપાવવાની કોશિશ કરજો. ભારતના જાગૃત નાગરિક, સમાજ કાર્યકરો, દલિત સમાજના કાર્યકરો, તમામ વર્ણના કાર્યકરોને જો આ વિડીયોની અંદર તમને સત્ય હકીકત દેખાતી હોય તો તમે આનું ઊંડાણપૂર્વક તપાસ કરો અને બને એટલા વિડીયો. હા, હવે જે મને ગાળું છે રેકોર્ડ કર્યું ચાલુ ઈ નહીં ને રંડવા બહુ તું દલાલીની વાતું કરસ ને, બોલ. તો તે જે રેકોર્ડ ચાલુ કર્યું ને, તું કહેતો હતો ને બોલો મારી માન જદે છે, બોલતો નથી.
હા દે ગારું તું દે બોલ બોલ ચોદી બીકીને મેં ચોદામ ને અહીંયા આવી મને ધમકી બહુ દે ચાલુ જ કરું ચોદી ને દારૂ રેશિયાની બે દેશિયાની ને રોય ને માર કઈ અપંગના પેટના તું ખુદ મોથજના પેટનો છે ને બીજાની કેમ માં જદવા આવસ છોકરામાં કલકત્તાના પેટના અહીંયા રોડે માર ખાઈશ છોકરામાં અલગ અલગ છોકરા કરીશ પૈસા કેવા ધંધા કરીશ બીજું બોલ રેકોર્ડિંગ દારૂ એને તારી માં નથી ચોદાવતી તું કે મારી માને હું ધંધા કરાવું છું ભરતનું કેટલું કરી ગયો અરે અમે તને હાથ જોડી છી તારી માને હે ને તું 10 ફેરે ચોદાવ તમે બે હે ને માં દીકરો ધંધા કરો છો ને તું ધ્રોલમાં તારો ધંધો કર અહીંયા ને ચાલુ છે તારું રેકોર્ડિંગ ચાલુ છે એને હું શું કહું છું બોલો તારી માની જેટલી વાર જતો હોય એમાં તું ઓફિસમાં તારી માની દલાલીઓ ખાતો હોય તું તારી માની દલાલીઓ ખા અરે તારી માને સુવર તું બોલીશ તું બધું રેકોર્ડિંગ થાય હા તો થાય જ છે હું તને આ થાય જ છે હું તને એક થાય જ છે બોલતો આ થાય જ છે તને તું બીજાની બાયુને કેસ તો તારી માં છે જ ને ઓલરેડી હું બીજાની બાયુને કહેતો કે ત્રીજાની કહેતો એમાં તારે લેવા દેવા નથી બીજાની નહીં તું કોકને કે ને હું કોકને કે તો તારી માં પહેલાથી છે ને 10 બેગે પડી જવું હોય એમ સમજી ગયો અરે સુવરના પેટના કૂતરા ફોનમાં હું બોલે તારી તે ઓકતદારની વાત છે તો આવ ને આવતો નથી રોડે આવ ઘરે બહુ ધમકી દે કેમ તાટિયા તૂટે છે ઘર આગળ આવતો ખરી પૈસા દે રંડીની વેસિયાની પે દઈશ પૈસા દે રોજ દે ભાડું દે નીચલા પેટના અહીંયા આવ ને દેખાડું અરે પૈસા દે ભાડું દે આ તારા માટે બધું તૈયાર છે તને રૂપિયા જોઈ તું અહીંયા આવતો ખરી અને તને ટીંગાડી રોડે કેવું મારી છે બહુ તને જોઈ છે તારી માં ઉપર ચડી જાય તારી માં ને ને ચોદાવી લે હરખી રીતનો રેશિયાની પેલી તારી માં હે ને કેટલો ભેગો ચાતી હશે આરામખોરના પેટના મારવું હોય તો નહીં આવું મારો કાંઈક ફાયદો એને તારી માં છે ને એમ કહું નથી તારી માં ને તું કેટલા ધંધા કરાવીને રૂપિયા ભેગા કરી લીધા છે તારી માં ની ઉપર ચડાવી લે જેટલા ને પછી તું એ ચડી જા એ વાત મને ખરાબ લાગે છે હું રેકોર્ડિંગ કરું વેસિયન તું એક વેસિયાની પેદાઈશ છો ધ્રોલમાં જાહેર કરશી અમે કે ચોદી બીકીને તને સતવારા હું જામનગરમાં પગ રાખેલો તને દેખાડીશું ઠાવકીરણનો કૂતરો ફોનમાં વગર તારી ચેવડ હોય તો અહીં આવ ને નથી હું તારા તને દેખાડું તને રંડવા મારે જે કલકત્તાના પેટના ભરવા તને કઈ તકલીફ હોય તો મને કે પૈસા દઈને વાત કર તો તું બહુ ચોદાવાની વાતો કર તારી માન ચોદાવી લે અત્યાર સુધી તેજ ગાળું આપી છે તારું રેકોર્ડિંગ અરે તું વેસિયા એક વેસિયાની પેદાઈશ છો છક્કો ને હિંજડો ચોદી બીકીને તારી માને અરે તારી માં ચોદામના તારી માને કૂતરા જતે તારી માં ઉપર 10 બળવા ચડે બીકીને રેકોર્ડિંગ ની માનો પીકો માં ચોદામના મેદાનમાં આવ ને તો માણસો ભરું હલકતના પેટના આવું બોલે ને તો કોઈ કરાર આધાર ઉપર નો રાખે નો રાખે તો નો રાખે રંડીની પેદાઈશ ના પેટના વેસિયાની પેદાઈશ તને તો રોડે માસી માં ચોદામના કોકની બાયુની વાયે પડી ગયો છો ને તો તારી માં ઉપર તને હરખો ચડાવશી આવી રીતના રાખ ને તો કદાચ ભણનો ઘરવાળો હોય ને ભણનો જેમ ભરત જે હોય તારી માના જાંગિયાથી તું મોજ કર ને તારી માના જાંગિયામાં બોબલા ગાલીને તારી માને લોડો ગાલી નાખો ચડી ગયા ને આરામખોરના પેટના મનીષ તો તારી સમાજ નો થતો હતો ઈ જે હોય તારી માં તો એક રાન ને વેસિયા છે તને તો કોઈ દેતો નથી માં ચોદામાં અપંગી અને લંગડા બોજ ધરતી ઉપર બોજ છો અરે તું એક લૂલો લંગડો ને ભિખારી છો ભિખારી મરી ધરતી ઉપર બોજ છો ભળવા તને કોઈ મફતમાં બાજુમાં બેવા ન દે તારી ઓકાત શું તું થૂકવાના લાયક કે નથી આખો ગામ તને થૂકે છે આ થૂકતું હોય તો લાયક અરે તું લૂલો લંગડો ધરતી નો બોજ છો ભીખીના તને બાજુમાં કોણ દે આ તો નો બે તારી ઓકાત એમ તારી ઓકાત શું અમે તો 10 ગોતી લઈ અમારામાં છે તું તો ખદડી પીકી નો છો કરીને દેખાડ ને ખદડો છક્કો અરે હું શું કહું છું તું ખદડો ધ્રોલ નો હેમંત વકીલ ખદડો રાંડોડિયો છક્કો ને હિજડો છે દે ને તમને તો હું કહું કે આજે તો છક્કો હિજડો છે ને હિજડો જાહેર થઈ ગયો ખદડી પીકી નો ધરતી નો બોજ એટલે બધાને મારવા ઉપર પહોંચ્યો છે ચોદી પીકી ના તારી માં ઉપર ચડી જાય ને એટલો તને શોખ છે તો તું છોજ રંડવો ઈને તું રાંડુ નો દલાલ જ છો તારી માં ઉપર ચડી જાય ને તારી માએ તને કાયદી છે એટલે અમારા પાસે એ નથી ડબલ તારી માં પાસે છે તારી માં ઉપર ચડી જાય મારે લોલો જ નથી નીચના પેટના ખદડા હરામખોરના પેટનો ભડવો નીચલા પેટના અહીંયા આવ્યો ને ટાટિયા તોડ નાખતી તારી જય નહીં થાય જય થશે હવે અમારી લોડા તે ઘણું દબાવી લીધું છે માં ચોદામણા હવે અહીંયા આવતો કેસ બાબતે માં ચોદામણા તારી માં ચોદી નાખ દેસી
ભાઈ હું બળવા રોતું નવો કરવા બેઠો છો ને તો આ કરી નાખું ને તે કરી તારી ઓકાત બહારની વાત છે. હલકતના પેટમાં ઘણું બગાડી લીધું, જેટલું તને બગાડવું હતું એટલું. હું શું કામ માં હજી તમે શરૂઆત નથી કરી કાંઈ. શરૂઆત નું ક્યાં તારી માન, શરૂઆત નું ક્યાં કરે? તારી માનો 10 ફેરે પીકો, તારી માને ને 10 જણા કૂતરા જડે. પિંટુડો એ જતો હતો, પિંટુ એ જતો હતો, ગોલો એ જતો હતો. તું ધ્રોલ નો હોય ને છક્કો ખદડો ને ઈજડો છોકરો છો, તારી માને ઉપર સુવડાવીને ધંધા કરાવે છે ઓફિસોમાં. ને રાંડુ ની વાય કેસ લડવાનું ભલે રાંડુ ને ગાંડ મારવા જાસ. તારો આ તો કેસ કબર હાલે છે પીકી ને તારું બધું તારું ખુલ્લું અમે કરશી. તું કેવો ઠાવકી પીકી એનો ગળવો હતો. ખોલવાના બાકી છે. અરે ગામની કરવા ન કરતું, તારી કર ખદડા, તને કોઈ બાજુમાં બેવા નથી દેતો. સાચી વાત છે. લૂલો લંગડો ધરતીનો બોજ ભરવો છકો. નીકળ કૂતરા, તારા જેવા તો કેટલા આવ્યા ને ગયા રંડવા. અહીંયા ફોન કર્યો ને તો તારી માં ચોદી નાખી. કાલ તારી ફરિયાદ કેમ કરું છું? તું બહુ વધી ગયો છો, તને એમ છે કે મારું કોઈ છે ને આવાજ નહીં ઉપાડે. છકી રન ને તારા ઉપર કેટલું થાય છે ને હવે ફોન અહીંયા કર્યો હોય ને તો તું ધ્યાન નહીં માં ચોદી નાખીશ. જો ફોન કરું ને ઈચ્છા હોય તો બોલો તો પછી ગારું દેવાના જ છે ને. તમે કાલે એમ કહો વર્ષા મારી ભાભી છે, ભરત મારો ભાઈ છે, એને દાગીના લઈ ગઈ છો, અને તમે શું કહેતા હતા ને મકાન માલિક વિશે ને મારા શેઠ વિશે, સ્કૂલ વિશે, તો મમ્મી તમને ગારું જ દે ને, તમારું સન્માન થોડી કરે. અરે મારા કુળદેવીના સમ મારા મમ્મી મારા બાજુમાં નથી, મારા નાનીના સમ. બસ અત્યારે નાનીના ઘરે જો કાલે અહીંયા સૂતો હતો હેમંતભાઈ. ગંદન ફાટે તો જો કેવી છે. નથી દેવું, જાવ દે. તું મરાવીશ પણ તું એ જ વસ્તુ પીએસ ને મોકલીશ, કઈ જરૂર નથી. બસ તો ભલે ડિલીટ થઈ જાય. મેં તો ફટાફટ બોલે હેમંત. હા હું કરીશ, હા હું કરીશ. બે ભેગું ટાઈપમાં ઓમાં હરખું ન આવે તો આમાં મસ્ત આવે. આ ગાંડી રાનનો થામણ ટાઈપ કરવાની શું ચાલુ છે? ટાઈપિંગ નથી આમાંની ક્રોસ ઘડી ઘડી તને કે માનસિકની જેમ પૂછીશ નહીં. ગદના 3 દિવસની વાર ખાલી પછી હજી બીજી વાર આખું લખીને દઈશ. અત્યારે તો ટાઈમ નથી એટલે બોલપેનથી લખીને દઈશ. કાંઈ થશે એમાં કેટલા પ્રશ્ન આવશે તમને ખાસ ખબર છે કે આજ પૂછવાનો છે? બંધ કર. અહીંયા ફોન બંધ કરતો નહીં હો બેન. ફોન મૂકો ના પાડું છું ને. આરામ ખોર ના પેટ ના દારૂ નો તારી માને વેચી એમ કહી દઈશ. દારૂ નો તારી માન જતીને પીકી દે ને, તારી માં ધંધો કરે છે, અમે ધંધો નથી કરતા. આરામ ખોર ના પાડું છું. દારૂ નો દીએ બેન, પ્રેમથી કહું છું. નીચલા પેટના તારી માને દલાલી કરે છે. અમને ખબર છે કે હેમંત ચાવડો હોય ને દ્રોણ નો, એની મને ધંધો કરાવે છે. એની માં દ્રોણ ની રંડી છે. તમે મારી મને હેમંત ચાવડો છે ને મામલતદારમાં પિંટુરો ભોલો બધા એની માને જડે છે. હું કોઈને નીચલા પેટના મેસિયા સીનાની દે દઈશ. તારી માને ચોદ ના તને રોડે મારશું. આરામ ખોર ના પેટના અહીંયા આવો ને. ધમકી નો આપો, ખોટી બ્લેકમેલ ન કરો બેન. અહીંયા પણ બેઠો આરામ કર. માદર છો, રૂપિયા ખાવા તું બેઠો છો. કોઈ આક્ષેપ નો નાખો. આરામ કર. તારી માં ધંધા કરે, તારી માં ધંધા કરાવે. મકવાણા ને તમે આ રીતના દારૂ આપતા હતા. તમારી માના બોબડા દબાવો છો ને, તમારી માનો જાંગીઓ બોલાય ઉતાર્યો હતો ને, જોયા છો તમને કે તારી માન કેટલો જતી ગયો? બોલ તારા મોઢાથી બોલ. તારી માં તમારી લેંગ્વેજ ખરાબ છે. પેટના તારી માના જતનારા તને સતવાળા હોય માર્યું તું કે નહીં નાગો કરીને? બેન મારી હિસ્ટ્રી ન ખોલો. મારા જીવનથી તમે કાંઈ મતલબ નથી. કેટલી છોકરીની વાય જાય નાગોડિયા વકીલ તને તો રોડે બધા અહીંયા માર્યું છે. હલકતના બેટલા અહીંયા આવ્યો ને શેરીમાં દેખાડો ને તો અહીંયા પોલીસ ચોકીમાં તમે પુરાવું છે હરકી રીતનો. બેન મારે તમારી શેરીમાં કામ લઈને પોલીસ ચોકી આવો. તું નહીં લે તો તને ઉપાડવા નથી હરકી રીતનો. તું નાટક કરી લે તો મારા બાપાને ઘરે જવાના. તો તું શું કામ છો ને કે તારો કયા કામ થયો નથી. આ તારું બધું કલ્યાણ થશે એટલે સાક્ષી ઉભા થાય છે ને તું જોજે ત્યારે. આ તને માફી દેવાના ગયો એ સમય બધું ગયું. હવે આખી જિંદગી જેલમાં સોડતો રહે ને તોય અમને કાંઈ મતલબ નથી તારાથી. બરોબર સડીને મર ને તું તોય મને કઈ મતલબ. નીચના પેટના હલો હે તારી માને બોલો કેટલી વાર જડે છે? બોલ તો ખરી. તારી માનો રેન્જ શું છે? ગુલાબનગરમાં કે તારી માં 14 વર્ષ લોરા આવ ને અહીંયા રૂપિયા જોઈ છે તને. આવ અહીંયા આખો દિવસ ધમકી મારતો હતો ને. કેમ તું ધમકી દે? સામે આવજે તને રોલમાં તને ઉપાડી છે હરખી રીતનો. તો એમ કેસ ને મારા બાન જદાવસ વીકો મારાવસ આમ કરસ પીકી રન ના હોય તને હરખો લેવાના છે. ઉભો રે તું.
હું છું, ફોન ઉપાડો. બોલ. તારામ જ કર, હું મારું બંધ કરી નાખું. કરે ગાંડો માનસિક છે. બોલ. બરાબર, મને ટેપિંગમાં ધ્યાન દેવાનું હોય બધું. શું કામ એમ ટાઈમ પાસ કરસ? ક્રોસ મને 4-5 દિવસ પાકી કરવાની એટલે કરું. મુદ્દા બોલ ખાલી, તારો અવાજ નથી કરું. અવાજ નથી કરતો, હું ખાલી એમ પૂછું છું. જવાબ શું દેવાનો છે ને એ જ કહું છું. આમાંથી વાંચું છું. ફટાફટ મને જવાબ ખાલી જ બોલ, તને રિટર્ન કરવા. પહેલો મુદ્દો છે આ સામાવાળા પ્રથમ ખૂબ ત્રાસ આપે છે, વાત સાચી છે ખોટી છે? સાચી છે, ખરી છે. અત્યારે બ્યુટી પાર્લરનું કામ કરે છે, તમે બ્યુટી પાર્લરનું કામ કરો તો સાચું છે ખોટું છે? ખોટું છે. માતાની ઈજા હોવાથી અમે કશું કરતા નથી. ને તમે જે સોગંદનામું જાહેર કર્યું અને મેન અરજી કરી, એમાં કંઈ ઉલ્લેખ નથી, પુરાવા દીધેલ નથી. અમો અરજદાર બ્યુટી પાર્લરનું કામ કરી અમારું તથા અમારા પુત્રનું ભરણ પોષણ કરતા હતા. સતત ખોટી વાત છે. અમને માતાની ઈજા હોય, અમે કામ ક્યાંથી કરતા તો હોય? તમે કેમ લખ્યું છે? અમે નથી લખ્યું, તો વકીલની ભૂલ છે. અમો અરજદાર બ્યુટી પાર્લરનું કામ કરી અમારું તથા અમારા પુત્રનું ભરણ પોષણ કરતા હતા. તે સમયે અમારા માતાની ગંભીર ઈજાઓ હતી તો અમે ક્યાંથી કરી? અમે ખુદ દવાખાનામાં પડ્યા હોય. આ તો વકીલની અજ્ઞાનતા છે. આ શું લખ્યું છે? એ જે હોય હવે એક ચીચોરાને પકડીને ન રાખ. કરતા હોય તો પુરાવા આપો. જે દરમિયાન આ તો પુરાવો થઈ ગયો ને, આપણે સ્વીકાર લીધું છે. મેં નથી સ્વીકાર્યું, તો કોને કીધું? આ વકીલે કર્યું છે ને વકીલ હાલતી નહીં થઈ ગઈ. જે દરમિયાન આમાં સ્ટેટમાં રહેતા તેથી આજુબાજુમાં રહેતા લોકો વાતમાં આવીને આ કામના સામાવાળા નંબર 1 ભુવાનું કામ કરતા હતા. એ ભુવાનું કામ કરતા હતી, વાત સાચી છે? ખરી છે. તેની પાસે માનસિક રીતે સ્થિરતા લાવવા માટે દુઃખનું નિવારણ કરવા ગયેલા હતા. બધા જતા હતા તો અમે દર્શને ગયા હતા. જ્યારે તેમને મને તેના શ્વાસ સ્થાને બોલાવીને અમો ઉપર બળાત્કાર કરે, સાચું છે તે ખોટું વાત છે? ખરી ને સત્ય છે. ત્યારબાદ અમો અરજદારની સામે અરજદાર તેની સામે ફરિયાદ દાખલ કરતા સામાવાળાએ અમોને સાથે સમાધાન કરી અમો લગ્નની વાત કરી. તે વાત સત્ય ને ખરી છે. પત્ની તરીકે રહેતા તમામ જવાબદારી પ્રથમ નિભાવી. મૈત્રી કરાર કરેલ. તે વાત ખોટી છે. પેલા પ્રથમ લગ્ન કરેલા. પેલા પ્રથમ દુષ્કર્મ કરીને ઘરમાં બેડી લગ્ન કરી અને અમો મંદિર. તથા અમારા પુત્રને તેની સાથે રહેવા તેના ઘરે લઈ ગયા હતા. તે વાત સત્ય ને ખરી છે. તમે એના ઘરે કોઈ રહ્યા નથી? 1 વર્ષ રહી છું, પૂરા વર્ષ. અને એ ભાઈ તમને કોઈ રાખેલ નથી? અમે પુરાવા લાવશું કોર્ટમાં. તમારા ઉપર કોઈ અત્યાચાર થયો નથી? તમે જોવા આવ્યા હતા? જો બીજાની બાયડી હોય જબરજસ્તી તમે એના ઘરમાં બેહો, તેની પત્ની કહેવાની જ છે ને કે ભાઈ મારા પતિ ભેગી તું શું કરીશ? તો પીકીની અત્યારે કાં વાંધો ન પડ્યો? ઠકીની એની માં અને એની બાયડી છોકરાના ઉપરવટ થઈને ઠેરાવ કરીને ચોદીને ગલન શો કરતો તો ઠેરાવ કરીને મને રાખી. એ અત્યાચાર તમે જોવા આવ્યા હતા? એ અત્યાચાર ન કહેવાય. એ અત્યાચાર કહેવાય કે ન કહેવાય ને, એમાં માર જૂટતી તો ને અમારી પોલીસની ફરિયાદ રજૂ છે. આગળ વધો હવે. તો તમારો પતિ છે એની સાથે કોઈ બીજી બાયડી આવે તમે કાંઈ કયો કે ન કયો? તો એની બાઈના ઓબ્જેક્શન ઉપાડવું હતું ને તે સમયે કામ મૂકી દઈ ગઈ ત્યારે એને પૈસાના વ્યવહાર કર્યા એટલે ચૂપ થઈ ગઈ.
રૂપિયા દેતા હતા ને ત્યારે એને હારી લાગતી હતી. એટલે તમે રૂપિયા આપી ને આ ભરતભાઈ ભેગા શરીર સુખ માણતા. એ વાત ખોટી જ છે, ખોટી છે. તમારો પેલા અમારા પર પતિ ખરાબ હતો નહીં, પેલા અમારા પર ખરાબ નજર નાખીને દુષ્કર્મ ને અત્યાચાર કરે ને તમારો પતિ હતો પછી મને નહીં. પત્ની તરીકે રાખેલા. 10 વર્ષ બેઠેલા હતા, તમે સારું એવી આવક ધરાવતા હતા, એટલે તમે તમારી શરીરની હવસ સંતોષવા માટે આ ભરતભાઈને પૈસા આપીને તમારી હારે હુવડાવતા. એ વાત સત્ય નથી, ખોટી છે. અમારી દુષ્કર્મની ફરિયાદ બોલે. હેમંત ચાવડા 0 ને 0 જ છે. તમે કઈ જગ્યાએ રહેતા? રંજીતનગર કાલાવડમાં. વિશ્વાસધામ નવાગામ. કેવી રીતના પહોંચાઈ? બધા જતા હતા, અમે દર્શને ગયેલા હતા. બધા તો એના ઘરમાં ન રહ્યા, તમે કેમ દઈ ગયા? એ એને પૂછો, એને રાખવાનો શોખ હતો. એની બાઈની પીકીમાં જોર નહોતો. એની બાઈને કંઈક બીમારી હતી એડ્સની. દિવસ રાત મને હાંકતો હતો. બોલ બોલ તું બોલ ને, તને તારી ક્રોસનો તને જવાબ હું દઈશ. તમે લગ્ન કેવી રીતના કર્યો? મંદિરમાં. ત્યાં બાયડી હતી? લગ્ન કર્યા ત્યારે? ત્યારે હતી. ઘર પરિવાર સંયુક્ત કુટુંબની સામે અપનાવી છે. પેલા દુષ્કર્મ કરેલ, રાખી છેતરપિંડી કરેલ. લગ્ન થયા તમારા મા બાપ હતા? લગ્ન થયા ત્યારે તમારું કુટુંબ પરિવાર મા બાપો હતા? કોઈ નહીં. તમે વિશ્વાસ તમે એકલા ગયા હતા? કયા સમયે ગયા હતા? હા, ડિલીટ કર. ડિલીટ જ છે. કોકની ક્રોસ છે ને એ દીદી નથી, મોબાઈલમાં ન રાખ, નકર ન પૂછ મને. હા તો પછી એ જ કહું છું, ખાલી તૈયારી કરી છે. તૈયારી નહીં, આને ડિલીટ કર. આ કયું છે કે છે ને કરું? ઉભો રહે, તારા ફોનને હું કાંઈ નથી કરતી, તને માનસિક થાય છે. હજી ક્રોસ દીધી એ નથી. આને ક્યાં ઓલો હોત એરો કરો, ઓલો જાતું કેમ નથી? વહી ગયું. અહીંયા ગયું, અહીંયા આ બે કાં જાતા નથી? ડિલેટ જ છે, શરૂઆતનું છે. જાતા કાં નથી? ડિલેટ જ છે. તોય વયા જવા જોઈએ. હાવ હાવ નો જાય. કાનો જાય? હાવ જાય જ નહીં. લઈ તો ખરા યુ ડિલેટેડ બિઝનેસ. તો તું પીકી ના મેસેજ ડિલીટ, ફોટા બોટા બધું પાછા લઈ લેશ. એમાં ન આવે. શું નો આવે? એટલે જ હું કહું છું કે રેકોર્ડિંગ નથી કરવું, તૈયારી કરાવવું. તૈયારી કરાવશ તો અમુક એવા પ્રશ્ન હોય જે ક્રોસ નથી દેવાની પીકી ને, તું હોય ને સુધારો વધારો કરવાનો છે ને બોલવામાં ભાન ન હોય ને તું મારી સીધા ટેપિંગ લેશ. આ તો એ સુધારો કરવાનો હતા. તમે કયા સમયે ગયા હતા? લગ્ન થયા ત્યાં તમારા માતા પિતા હતા? નહોતા. તમારા પતિને ખબર છે કે તમે આ લગ્ન કરો છો? હું મનમાં પતિને કહેવાની હું કામ જરૂર છે? 10 વર્ષથી છૂટી રહું છું, મારી રીતે રહું છું. લગ્ન થયું ત્યાં તમારા પરિવારનું કોણ હાજર હતું? કોઈ નહીં. એ જ મારો પરિવાર હતો, એ જ મારો પતિ હતો. એને મને વચન દીધા, એને મને દિવસ રાત હાઈકી તું મારી પત્ની છો, સમજી ગયો? એટલે આજ મારો આવ્યો પતિ છે. જો વકીલ સાહેબ ને એતરાજ હોય તો વકીલ સાહેબ પોતાના ઘરે લઈ જાય મને. મૈત્રી કરાર કર્યો ત્યારે કેટલા જણા હાજર હતા? આખું એનો ટ્રસ્ટમાં બધા હતા, 15 થી 50 જણા હતા. એટલા નહોતા, 15 થી 50 નહોતા. એની સાક્ષીમાંથી ને પછી મને આમ લઈ ગયા ત્યારે 5 જણા જ હતા. 4 વકીલ અને 5 જણા ઈ. 4 વકીલ નહીં, 2 સાક્ષી. મને તમે નહોતા તો તમે ક્રોસ દઈ દી. 2 સાક્ષી. પણ તમે નહોતા, તમે ક્રોસ દઈ દી. અરે 2 સાક્ષી, 2 અમે. બીજા હતા 4 જણા, એને અમે ઓળખતા નથી. દેખીને ઓળખી. હા, જોઈએ ઓળખી. તમે ઘરમાં કેટલા સમય રહ્યા? 1 વર્ષ. હવે 1 વર્ષની જગ્યાએ 3 વર્ષ. 2024 ચાલુ થયું, 4 વર્ષ. કઈ સાલમાં મળ્યા? 2020. 2017માં કહી દઈએ તો હું વાંધો? 2017 પીકીના કેની ગાનમાંથી તો 18 કહી દઈએ તો 18 શાંતિથી આવેલા, 19માં વાંધો પડ્યો. 18, 19 ને 20 વનવાસ થઈ ગયા.
આપણે 17-18 ક્યાં પુરાવો જ નથી. ભલે ન હોય, 18નું વર્ષ પૂરું થતું હતું, 19મું ચાલુ થતું હતું, 18, 19 ને 20 મને એવું ખોટું નથી બોલું. માણામાં ગઈ ડીવી. 2 વર્ષ. 4 વર્ષ થઈ ગયા. 2019 ફીનલો 4 વર્ષના ઘરમાં રહી. તો મારો ઘરવાળો હોય 2 વર્ષ એટલે હું આખું જવા દે ને. એનું 2 વર્ષ રાખ, 2 વર્ષ રાખ ને મારું એ 2 સેટ થઈ ગયા, 2 થઈ તું તો ગયા. મફતમાં નથી જોતો. તમારે કેટલા બાળકો છે? 3. મુન્ના, મુન્ની ને મારો. તમારા પોતાના? અમે 2 ને અમારા 3. એક જ છે. 3 છે. હું સંયુક્ત કુટુંબમાં રહેતી. હું પતિના હરેક બધું છે ને નિભાવ્યું છે. તમે ગયા ત્યાં તમે તમારા છોકરાને ભેગો લઈ ગયા હતા? હા, મસ્ત મજાનો ખાતો પીતો હું. પછી હવે કાઢી મૂકો, નથી ખાતો એટલે તકલીફ પડે છે. હમ. અહીંયા પડ્યો પાથરો થતો, ઓલો બાય રમતો, ઓલો અંદર માન શોધતો. તમને મારકુટ કરી કોઈ ફરિયાદ છે તમારી આગળ? છે. તો મારકુટ કરી નથી? કરીશ. ત્યારે ખાલી હારામાં જવાબ આપવાનો, મારકુટ નથી કરી. છે મારકુટ છે, લેખિત પોલીસનો કાગળ છે, DIR રિપોર્ટ છે. મારકુટ કરી નથી? ભલે તું ભલે ને કે ના કે હા? હા કરીશ. મારકુટ કરી નથી? હા કે ના? કરીશ. હા કે નામાં? હા. મારકુટ કરી નથી? હા કરીશ. હું ના પાડું છું. મારકુટ તું ભલે કરી ના કે, તું તો લોટ ચોધી નો થોડી છો. તાર પાસે ના કહેતો તો તું પુરાવો દે. હું પ્રશ્ન શું પૂછું છું? મારકુટ કરી નથી, સત્ય નથી ઈ વસ્તુ. ત્યારે એમ કહેવાનું હા મારકુટ કરી છે. આવા તમે પ્રશ્નો તને હા તો કીધું. આખો જવાબ દેવાનો. મારકુટ થઈ હતી. કેટલા રૂપિયા તમારા ગયા? 5 લાખ. અરજીમાં તમે 3 લાખ પૂરા કીધા છે. 3 કીધા ને સાહેબ 2000 તો 2 લાખ તો એનો કરજો ભાઈ. ઘર વકરી નો લઈ ગઈ હો, મારા મા બાપે મને નો દીધું હોય. આ પિયરમાંથી તમને વધુમાં વધુ પૈસા લેવાનું કયો છે, તમે ખોટું કહો. પુરાવા આપો. ખોટું કહો છો એટલે મતલબ ખોટું બોલો છો. અમો ખોટો બોલતા એ વસ્તુ ખરી નથી. ખરી નથી. આ સમોર લગ્ન થઈ ગયા છે, તમને જાણ હતી? નહોતી. આ બળાત્કાર કર્યો ત્યાં તમારી સહમતી હતી? નહોતી. તમને મજા આવતી હતી? નહોતી આવતી મજા. તો એ ઉપર ચડી ગયો. એ ઉપર હતો કે તમે ઉપર હતા? એ ઉપર હતો. કેટલા શોટ માર્યા? એને મજા આવી ત્યાં સુધી ચોટ માર્યા. એની સમય તારીખ હોય સાહેબ. તમને મજા આવતી હતી? એને તમારી માં તમે બાપ સાથે ચોદાવતી હોય આખી રાત, તો તમે એની સમય તારીખ લખો. કયો હાલો તમારા બાપે તમારી માને કેટલી વાર રાત્રે જઈ દી હશે? તમને બાપે સમય તારીખ મળી હશે તમારા ભાઈ? આ બળાત્કાર થયો ત્યાં તમને મજા આવી ગઈ? નહોતી એવી. હું રોતી હતી. ક્યારે કહેવાય સાહેબ પેડો રહ્યો ને પેડો, કોઈ જબરજસ્તી ખવડાવે ને તોય મીઠો લાગે, પ્રેમથી કહીને તોય મીઠો લાગે. આગળ વધ. પછી તમારી ફરિયાદ કરી હતી? કઈ રીતે? એમાં તમે સમાધાન કરી નાખ્યું છે? નથી કર્યું. તમે બીજી ફરિયાદમાં સમાધાન કર્યું છે? નથી કર્યું. મૈત્રી કરાર તમારો ક્યાં થયો? ટ્રોલ એને તમારી પાસે પુરાવા છે? છે. જો નોકરાણી તરીકે રાખતા અને ઘરમાં તમે રહ્યા છો એ વાત તમે ખોટી છે. એ વાત સત્ય ને ફરીશ. માથાનો હાથ રાખવું પડ્યું એમ જ આવડે તને? એક વકીલ ને તું આવ ને મારા વકીલ થઈને ક્રોસમાં તો મજા આવે. રાત્રે કોક ને ખોટી રીતના હેરાન ન કર, નંબર બ્લોક માં નાખી. સવારમાં મહિલા પોલીસ માં ફરિયાદ થઈ જશે. ખોટી રીતનો હેરાન ન કર રાત્રે કોઈને. મિસકોલ હતો, જોશથી અવાજ ઊંચા અવાજ નોકરી ના મિસકોલ હતો, ખરાબ નહીં બોલવાનું. મિસકોલ હતો, શું કામ હતું? તું ધમકી દેશે, ઇમેજ નાખી દેવાનું ને મોઢા ઉપર. હે શું કામ? ધમકી દેશ રાત્રે? શું કામ હતું? હે
શું કામ હતું? કામ શું હતું? ફોન નંબર દે સાહેબ, ફોન કરતા એસિડ બીજી ધમકી દે તો બરોબર. કામ શું હતું? હલો 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 આરામખોર ધમકી હું દેશે? કામ શું હતું? હે મોઢા ઉપર એસિડ નાખી દેવાની ધમકી દે. કામ શું એમ કહું છું? રેકોર્ડિંગ થઈ ગયું. રાત્રે 3:30 વાગે માં તો અમને ઉપાડી જવાની અપહરણ કરવાની ધમકી દે. અહીંયા આવલ તારે ઘરે પોલીસ મોકલું છું. ઉભો રે. રાત્રે 3:30 વાગે અપહરણ કરવાની ધમકી દેશે. મિસકોલ હતો. કામ શું હતું એમ કહું છું ભાઈ. અપહરણ કરવાની ધમકી દેશે અમને. મિસકોલ હતો. કામ શું હતું? ઉભો રે મોઢા ઉપર દવાઓ નાખવાની ધમકી દેશે. ફિનાઇલ નાખી દેવાની ધમકી દેશે. ભાઈ કામ શું હતું? અહીંયા આવે તારી માન જોડનારા અને અમે આખું દેખાડશું. કામ શું હતું? અને ઉડાવવાનો બહુ શોખ છે ને તો ઉભો રે. અરે કામ બોલ. મારે કાંઈ મતલબ નથી. મને મારા પૈસાથી મતલબ છે ખાલી. ઠોકી ના તારા તેના પૈસા નીકળે છે લુખા. તને ખવડાયું પીવડાયું બધી કઈ મફત આવે છે? તારી છેડતીની ફરિયાદ ચાલે છે. 500 ફોન વોટ્સએપ 15 માં તું ગ્રુપ માંથી તું મેસેજ ઠોકાય. આ ફરિયાદ કઈ તમારી કેટલી વાર ઠોકાયું છે? એને તારો મોબાઈલ લઈને આવી છે. તું કેટલી વાર મારો ઉઠી જાય ફરિયાદ કર્યા પછી? લુખો ત્રાસ દે. રાતના 2 વાગે 3 વાગે 5 વાગે ફોન કરીને ત્રાસ દે. 4 વાગ્યાથી તું બીજા અહીંયા ચાલુ હોઈશ. જે હોય અમારો પ્રશ્ન છે. હું એમ કે અમારે આટલા નીકળે છે તો તું પ્રૂફ લઈને પોલીસ સ્ટેશને ક્યાંથી આવતો ખદડીના? હા તો હું આવું છું. હાલ અત્યારે આવું છે. તારા ભેગો કઈ મફત આવતો નો? મારા એરિયામાં આવીને તારા ભેગો કઈ મફત આવતો? તું કઈ કર કરીએ. મને કેમ ફોન નથી કર્યો? હું તારા માટે જઈ ગઈ છું. બેટી શું નહીં સારું કરે એમ માનું કોઈ લપ નહીં કોઈ સ્ટેમ્પ આવતા બંધ કરે કે મારીશ. ઓકે મોકલી દો તમારા માણસ. હાલો બેન, રાજી ખુશી લગ્ન કરો છો? ભાગી નથી ને? તમે રાજી ખુશી લગ્ન કરો છો? એકાબીજાને ઓળખો છો? સાક્ષીને ઓળખો છો? કોઈની ધાક ધમકી કે દબાણ નથી ને? કેદી લગ્ન કર્યા? 1/3/2023 ક્યાં કર્યા? કઈ જગ્યાએ? રામનાથ મહાદેવ. બેન, તમે રાજી છો ને લગ્ન કરવામાં? કોઈનું દબાણ કે ઘરેથી કંઈ લઈ આવ્યું એવું નથી ને? કાંઈ કે ભગાડીને લઈ આવ્યું કાંઈ નથી ને? ગયા